ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલની લાલિયાવાડીને લઈ ખેડૂતો દિવસે વીજળીની માંગ સાથે મેદાનમાં આવ્યા છે। તળાજા તાલુકાના ત્રાપજ ફીડર હેઠળ આવતા ગામના ખેડૂતો વન્ય પ્રાણીઓની રજાડ વચ્ચે ખેતી કરવા માટે મજબૂર બન્યા છે। આ અંગે ભારોલી ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલને દિવસે વીજળી આપવા માંગ કરી છે। ત્રાપજ ફીડર હેઠળ આવતા ભરોલી, બાભણિયા, પાણિયાળા, નેસવડ, તણસા સહિતના ગામો ઝટકા લાઇટથી અને અનિયમિત વીજળીથી પરેશાન છે। વાડી ખેતરમાં જંગલમાં કામ કરીએ છીએ તો અમને દિવસે વીજળી આપો અને તમારે વીજળીની તકલીફ હોય તો રાત્રે એમને આપો, એમને રાતપાળી શરૂ કરાવો ઉદ્યોગોમાં, અને ખેડૂતોને દિવસે વીજળી આપો, જેથી કરીને અમારી મુશ્કેલી કાંઈક સાંભળો એવી અમે સરકાર પાસે ગાંધી સિંધિયા માર્ગે રજૂઆત કરીએ છીએ। પણ અમારું કોઈ નહીં સાંભળે તો અમારે ન છૂટકે પછી ઉગ્ર રજૂઆત માટે કરવું જ પડશે આ બધું। એટલે શાંતિથી કહી છે ત્યાં સુધી સાંભળો એવી વિનંતી છે સરકાર। હું ખેડૂત પાણીયાળા ગામ પાંચાભાઈ ખાટાભાઈ, ખેડૂતોને દિવસે લાઇટ આપવા બાબત જે વન્ય પ્રાણીનો ત્રાસ હોવાથી અમારે ત્યાં રાત્રે પાણી વાળવામાં તકલીફ હોય અને દિવસે લાઇટ આપવા બાબત અમે અહીંયા ત્રાપજ પીજીવીસીએલમાં અરજી કરેલ, અને આ જે કાંઈ અમને 2 દીમાં નિવાડો નહીં આવે તો અમે